સપોઝ કોઈ તને આવી રીતે પકડેલી છે તો તું કઈ રીતે છોડાવ? પકડી લે આપણને, તમે કઈ રીતે છોડાવો? ટ્રાય ધીસ ટ્રાય લેગ ટ્રાય ધીસ ટ્રાય લેગથી કઈ રીતે છોડાઈ શકશે? નહીં. આવી રીતે કોઈ તમને પકડી લે તો કઈ રીતે છોડો? કોઈ આપણને પકડી લીધેલા છે તો આપણે જેમ જેમ હલશું એમ વધારે ટાઈમ લાગશે, બરાબર? જે હલશે વધારે ટાઈમ લાગશે. અથવા તો કોઈ પણ ઇઝીલી કોઈ પણ વન ટાઈમ મૂવમેન્ટની પણ ટેકનિક આવે છે અને હાથ તમારા અહીંયા છૂટા છે, પગ તમારા છૂટા છે, બરાબર? ક્રોસ લઈને ટાન સ્વિચ થઈ ગયું, ખુલી ગયું. આ તમે ટેકનિક યુઝ કરી શકો. રિટર્ન જોઈ લો લાઈક બરાબર બતાવવાની છે જસ્ટ, બરાબર? એટલે અહીંયાથી લેગ ક્રોસ હેડ ટાન ઓટોમેટિક તમારું એ ખુલી જશે. રેડી? જોઈ લેગ ક્રોસ, ઓલી બાજુ લેગ આ બાજુ ક્રોસ, પાછળ ટર્ન થઈ શકે, ટર્ન થઈ શકે, ન થાય ને ટર્ન ન થઈ શકે. લેગ આ મેરી બાજુ પકડ, ઓપોઝિટ ઓકે, ઓપોઝિટ લેગ યસ એન્ડ ટર્ન. ठीक है ना? एंड फेस खुल से पंच मारो, स्टमक मारो या अटैक. कोई आम पकड़ेલું છે તો કઈ રીતે છોડવાનું? વન એન્ડ અટેક. રાઈટ. સેકન્ડ ટેકનિક ડાઉન. थर्ड टेक्निक हाथ में वाला रोंग सिस्टम. તે પહેલાં આમ નથી કરી નાખ્યું, પકડ અહીંયાથી આપણે આ હાથ બને છે ભેગા થઈ જવા દે. મેં જગ્યા ન હોય તો આપણે કરીએ છીએ પકડવાનું થોડું જગ્યા રાખવાનું છે, નથી તો ઝઘડાઈને પકડવાનું. આપણે જગ્યા બનાવવાની છે. કઈ રીતે? Power off. ચેસ્ટનો ભાગ હોય એટલે આપણે ખેંચવાનું ચેસ્ટનો અંદર બરાબર, સ્ટમક અને બને એટલે ગેપ બનશે. અહીંયાથી ગેપ બન્યો, હાથ અહીંથી ભેગા કરી દેવાનું, આમ ખુલી નહીં રાખવાનું, ભેગા કરી દેવાનું. એન્ડ એટેક બ્લોક એન્ડ બ્લોક છે. યસ વેરી ગુડ. that's good.